મ્યુઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે મિત્રો. આજે આપણે યુનિટ નંબર 3 મેનેજ યોર સ્ટ્રેસ એની ચર્ચા કરશું. તો ચાલો આપણે યુનિટ જોઈએ. યુનિટ 3 જો માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મન, લાગણીઓ અને શરીર એ તમામ નજીકથી જોડાયેલા છે. ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, ઇન્ટરલિંક જોડાયેલું, એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, ટુગેધર એટલે એક સાથે, અને હંમેશા સાથે મળીને કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્યુશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે એને અલગથી સમજવાનો પ્રયત્ન કરો, અન્ડરસ્ટેન્ડ સમજવું, સેપરેટલી અલગથી, તો એ તમને મદદ કરે છે. જો તમે તેને અલગથી સમજવાનો પ્રયાસ કરો છો તો તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. Your mental capacity are your ability to concentrate, to take in new information, to remember old and new information, and to be in position to think logically. અહીં એ કહેવા માંગે છે કે આપણી મેન્ટલ કેપેસિટી, આપણી માનસિક ક્ષમતા, એટલે કે આપણી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા, નવી માહિતી લેવા માટે, જૂની અને નવી માહિતી યાદ રાખવા અને એવા સ્તર પર રહેવાની ક્ષમતા કે જેમાં તમે તાર્કિક રીતે વિચારી શકો. થિંક લોજિકલી, તાર્કિક રીતે વિચારવું. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, નીડ જરૂર પડવી, મેન્ટલ કેપેસિટી માનસિક ક્ષમતા, ઇન ઓર્ડર ટુ, હવે જો માનસિક ક્ષમતાની જરૂરિયાત ક્યાં પડે છે? ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવાના હેતુથી, ટુ વર્ક, કામ કરવાના હેતુથી, ઇન ઓર્ડર ટુ સ્ટડી, ભણવાના હેતુથી, અભ્યાસ માટે માનસિક ક્ષમતા જોઈએ, કામ કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. તો માનસિક ક્ષમતા ક્યાં જોઈએ છે આપણને? તો અભ્યાસમાં, ભણવા માટે, કામ કરવા માટે, તમારા જીવનને રચનાત્મક અને વ્યવહારુ, કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ એ ક્રમમાં ગોઠવવા માટે, અને રોજિંદા તર્કસંગત નિર્ણયો લેવા માટે, રેશનલ ડે ટુ ડે ડિસિઝન, રેશનલ એટલે તાર્કિક, ડિસિઝન નિર્ણયો, ડે ટુ ડે રોજિંદા, દરરોજના. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે, if you had the choice of walking to work or taking a car, the fact that it was raining hard and you had a cold and could lead you to the decision that it was better to take the car. એક સામાન્ય છે ઉદાહરણ આપવામાં આવેલું છે કે થોડોક વરસાદ પડી રહ્યો છે અને આપણે છે કામ ઉપર જવાનું છે, તો આપણે સામાન્ય રીતે છે એ વિકલ્પો પસંદ કરીએ છીએ કે આપણે ગાડીથી જઈએ, જેથી કરીને જો એ શરદી હોય તો એ વધારે ન થાય. એનો મતલબ કે આપણે છે તાર્કિક રીતે વિચારીને નિર્ણય લઈએ છીએ. That would be a rational decision based on the current circumstances. That would be a rational decision. આ એક તાર્કિક કારણ રહેશે. Based on the current circumstances, circumstances સંજોગો, પરિસ્થિતિ, એ પરિસ્થિતિને જોઈને આપણે જે તાર્કિક નિર્ણય લઈએ છીએ, પરિસ્થિતિ અનુસાર આપણે જે નિર્ણય લઈએ છીએ એ આપણી મેન્ટલ એબિલિટી છે. The mind is rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. મગજ અને બુદ્ધિ ગમ્ય. ધ માઇન્ડ ઇઝ રેશનલ એન્ડ લોજિકલ, તાર્કિક છે, એક તર્કસંગતનો એક ભાગ છે જે આપણને મદદ કરે છે ભાવનાત્મક પસંદગીઓ કરવા માટે, માહિતી સંગ્રહ માટે, માહિતી મેળવવા માટે, એને ક્રમમાં ગોઠવવા માટે, એન્ડ કેલ્ક્યુલેટ અને એની ગણતરી કરવા માટે.
It is the counterpart to the emotions. આ ક્ષમતાઓના પ્રતિરૂપ અને અડધા હિસ્સા સમાન છે, જેની સાથે લાગણીઓ છે એ માઇન્ડ સાથે જોડાયેલી છે. A good example of interaction between mind and emotion is exam nervous. ઘણી વખત પરીક્ષાની અંદર આપણે જ્યારે બેસીએ છીએ ત્યારે આપણને છે પરીક્ષાનો ભય લાગે છે. પરીક્ષાનો ભય મન અને લાગણીઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાનું આ એક સારું ઉદાહરણ છે. Your mental capacity has helped you retain what you have revised. મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા આપણને મદદ કરે છે, એ તમને યાદ રાખવા માટે આપણને મદદ કરે છે. તમે વારંવાર રિવાઇઝ જે પણ કાંઈ વસ્તુ પુનરાવર્તિત કર્યું છે તે પરીક્ષા ખંડમાં બેસીએ છીએ ત્યારે ઘણી વખત છે આપણે જે યાદ કરીએ છીએ, જે અગાઉ જે વાંચેલો છે એને ફરી પાછો છે એ પુનરાવર્તિત કરવા માટે છે આપણી મેન્ટલ કેપેસિટી આપણને મદદ કરે છે. અને ક્યારેક ક્યારેક આપણે એક્ઝામ નર્વસ પણ અનુભવીએ છીએ. યુ નો યોર સ્ટફ, અને જે પણ કાંઈ માહિતી આપણે વાંચેલી છે, સ્ટફ એટલે આમ સામગ્રી, અહીંયા આપણે માહિતીના અર્થમાં લેશું. યુ નો યોર સ્ટફ, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેઇલર, all of sudden the carefully stored information is no longer available. ક્યારેક ક્યારેક વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે આપણને પરીક્ષાનો છે ભય લાગે છે, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને આપણી લાગણીઓમાં આવી જાય છે, ભયયુક્ત લાગણીઓમાં છે આવી જઈએ છીએ જ્યારે આપણે પરીક્ષા ખંડમાં છે પ્રવેશીએ છીએ. ઓલ ઓફ સડન એટલે કે અચાનક, સડન એટલે અચાનક. The carefully stored information is no longer available. ત્યારે કાળજીપૂર્વક સંગ્રહેલી, સ્ટોર એટલે સંગ્રહ કરવું, માહિતી, ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, એ હવે આપણને અચાનક છે યાદ રહેતી નથી, એ માહિતી હવે આપણને ભૂલાઈ જાય છે. Your emotions have bared the way to your inner information store. ત્યારે શું થાય છે, તમારી લાગણીઓ, યોર ઇમોશન, એ તમારા આંતરિક માહિતીના સંગ્રહ કરવાના માર્ગમાં બાધિત બને છે. બેડ, સ્ટોપ્ડ, અડચણ વચ્ચે થાય છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ફોલોવિંગ વેઝ? શું તમે તમારી જાતને નીચેની કોઈ પણ પ્રતિક્રિયામાં જોઈ શકો છો? ઘણી વખત આપણને આ બધી બાબતો છે એ સતાવે છે. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવું. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે. ફ્રિકવન્ટલી, વારંવાર. લેટિંગ યુ ડાઉન, નિરાશ કરવું. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ્સ. ઘણી વખત પરીક્ષા ખંડની અંદર જ્યારે આપણે પરીક્ષા આપીએ છીએ ત્યારે આપણા મગજની અંદર ઘણા બધા વિચારો ચાલતા હોય છે એ પ્રશ્નને લઈને, પરંતુ આપણે કોઈ એક સ્પષ્ટ વિચાર સમજી શકતા નથી, એ મુદ્દા પર આવી શકતા નથી આપણે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ અનટિપિકલ ફોર યુ. અને ઘણી વખત તમે આ દિવસોમાં અનિશ્ચિત હો છો, અને એ તમારા માટે એક અસામાન્ય બાબત બની જાય છે. અનડિસાઇડેડ, અનિશ્ચિત. You make longer to do tasks that you were able to complete quite quickly before. જે કામ પહેલાં તમે સરળતાથી કરી લેતા હતા, ઝડપથી કરી લેતા હતા, હવે એ જ કામ કરવા માટે તમારે છે એ વધારે સમય લાગે છે. યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓ શરૂઆત કરો છો, પરંતુ કોઈ પણ વસ્તુની સમાપ્તિ તરફ આવી શકતા નથી. ઇફ યસ, જો હા, આ બધી મુશ્કેલીઓ પરીક્ષા ખંડમાં કે રોજિંદા જીવનમાં આપણને થાય છે, then it gives you a sign of mental stress present in you. જો હા, તો પછી તે તમારા માનસિક તણાવ, તમારા શરીરની અંદર માનસિક તણાવ છે એ હાજર છે, એવી નિશાનીઓ છે, મેન્ટલ સાઇન. The better you deal with stress, the less your mental capacity will be affected.
જેટલો વધુ સારી રીતે તમે તણાવ સાથે વ્યવહાર કરશો, વ્યવહાર કરવું, મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ, એટલી ઓછી તમારી માનસિક ક્ષમતાઓ પર ખરાબ અસર થશે, અસર થવું. The following exercise will help you to build better stress resilience and rebalance yourself, and your mental capacity has already started to suffer due to stress. નીચે પ્રમાણેની એક્સરસાઇઝ કવાયતો કે આપણે જોશું કે ફરી પાછો આપણને રીબેલેન્સ સમતોલન જાણવું હોય તો કેવી રીતે છે આપણે એ તણાવમાંથી છે મુક્ત થઈ શકીએ અને માનસિક સમતોલન જાળવી શકીએ. નેક્સ્ટ વિડીયોમાં છે આપણે એ મેન્ટલ એક્સરસાઇઝ જોશું. થેન્ક યુ.